નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન એનું રિડક્શન, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન આલ્કોહોલમાં પણ થાય અને હાઇડ્રોકાર્બનમાં પણ થાય. પણ એ પહેલા આપણે આલ્ડીહાઇડ કે કીટોનનું રિડક્શન આલ્કોહોલમાં, સિમ્પલ છે મિત્રો, સરળ છે કે રિડક્શન કરતા પદાર્થો કયા કયા, કોની હાજરીમાં રિડક્શન થાય, તો ત્રણ છે: નિકલ અથવા H2, પ્લેટિનમ વત્તા H2 અથવા પેલેડિયમ વત્તા H2. H2 ની તો જરૂર પડે, પણ એ વખતે ઉદ્દીપક તરીકે નિકલ પણ લઈ શકાય અથવા પ્લેટિનમ પણ લઈ શકાય અથવા પેલેડિયમ પણ લઈ શકાય. આ ઉપરાંત સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ મિત્રો, આ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ત્રીજું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે મિત્રો. તમને રિડક્શન કરતા તરીકે યાદ રાખો નિકલ અને H2, અથવા જો કોઈ યાદ ન હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લખી નાખવાનું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ સૌથી શક્તિશાળી અને પ્રબળ રિડક્શન કરતા છે. એની હાજરીમાં રિડક્શન થાય ને થાય. પછી ચાહે એ આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, પછી એસિડ હોય કે પછી એસ્ટર હોય. પણ આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શનની ચર્ચા કરીશું. સિમ્પલ છે, એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે, પણ કોનું? હાઇડ્રોજનની પ્રક્રિયા. એટલે અહીંયા હાઇડ્રોજીનેશન થાય છે. હાઇડ્રોજીનેશન પણ લખી શકીએ તો કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, એમાં આ બધા ઉદ્દીપકોની હાજરીમાં, સોડિયમ બોરોહાઇડ્રાઇડની હાજરીમાં અથવા સૌથી શક્તિશાળી લિથિયમ એલ્યુમિનિયમની હાઇડ્રાઇડમાં રિડક્શન થાય. કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, એટલે ઓક્સિજન સાથે હાઇડ્રોજન પણ જોડાશે અને કાર્બોનિલ કાર્બન સાથે પણ હાઇડ્રોજન જોડાશે. એને પરિણામે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ બનશે અને આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. પણ મિત્રો, આપણને 1,0 આલ્કોહોલ જ પ્રાપ્ત થશે અથવા તો 2,0 આલ્કોહોલ જ પ્રાપ્ત થશે. 3,0 આલ્કોહોલ આપણને કદાપી પ્રાપ્ત થઈ શકશે નહીં. ઉદાહરણ તરીકે લઈએ આપણે HCHO. મિત્રો, તમને આ પદાર્થ છે એ આ રીતે પણ પરીક્ષામાં પૂછાય છે, જે તમે ખૂબ જ ગૂંચવાડા ભર્યું લાગે, પરંતુ મિત્રો આનું સૂત્ર આપ્યું છે, આ બંધારણ. પરંતુ મારી સલાહ એ છે કે કીટોન કે આલ્ડીહાઇડ સંયોજનનું હંમેશા કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરી દો. એટલે કે આ રીતે લખવું એના કરતા આ રીતે લખવું વધારે હિતાવહ છે. હવે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવ્યો અને તેથી હાઇડ્રોજીનેશન પ્રક્રિયા થશે. ઓક્સિજન સાથે હાઇડ્રોજન, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. તેથી આપણને મિથેનોલ નિપજ પ્રાપ્ત થશે. આમ આનું નામ છે ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ, અથવા IUPAC નામ છે મિથેનાલ. એક જ કાર્બન છે એટલે મિથેનાલ. અને મિથેનાલનું રિડક્શન કરવામાં આવે આ ઉદ્દીપકોની હાજરીમાં તો હંમેશા 1,0 આલ્કોહોલ જ આપણને પ્રાપ્ત થાય. એ જ પ્રમાણે આ પદાર્થને પણ પરીક્ષામાં બીજી રીતે પૂછી શકે. કેટલા કાર્બન? તો 2, હાઇડ્રોજન 3 ને 4, 1 ઓક્સિજન. એનું આ બંધારણીય સૂત્ર છે, પરંતુ મેં કીધું તે પ્રમાણે કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરી દો તો કાર્બન ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને આપણને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થશે. એ પણ 1,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. હવે અહીંયા ધ્યાન આપો મિત્રો, પરીક્ષામાં આ રીતે પણ પૂછે, આ રીતે પણ પૂછે, અથવા તો તમને આ રીતે પણ લખી શકે CH3COCH3. આ ત્રણે ત્રણ એક જ રીતે એક જ પદાર્થ છે, પણ રજૂઆત કરવાની બાબતમાં ભિન્નતા છે. આનું નામ છે 3 કાર્બન એટલે પ્રોપેનાનોન, પ્રોપેનોન, જેનું પ્રચલિત નામ છે
એસીટોન. એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં. એ જ સિદ્ધાંત કાર્બોનિલ કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ અને એ દ્વિબંધની જગ્યાએ સિંગલ બંધ બની જાય અને સિંગલ બંધ બને ધરાવતો આપણને OH અને H એટલે કે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. અને આપણે આ રીતે પણ લખી શકીએ જેને 2,0 આલ્કોહોલ પ્રાપ્ત થશે. યાદ રાખવું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે કે આલ્ડીહાઇડ નું રિડક્શન થાય તો હંમેશા 1,0 આલ્કોહોલ જ મળે. આલ્ડીહાઇડ ના રિડક્શન થી 1,0 આલ્કોહોલ મળે, જ્યારે કીટોન ના રિડક્શન થી હંમેશા 2,0 આલ્કોહોલ જ મળે. તો આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ પૂછે તો આ પણ યાદ રાખજો કે 1,0 કે આલ્ડીહાઇડ નું રિડક્શન કરો તો 1,0 આલ્કોહોલ મળે, જ્યારે કીટોનનું જો તમે રિડક્શન કરશો તો 2,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો, તમને હોમવર્ક્સમાં આપું છું જે તમને જાહેર પરીક્ષામાં MCQમાં તમને પૂછેલું છે મિત્રો. એટલે આ ત્રણે ત્રણ આવડે મિત્રો, સરળતાથી તમે સોલ્વ કરી શકો. આ કીટોન છે પરંતુ C6H5 છે અને C6H5COCH3 આ બંનેમાં ડિફરન્સ છે મિત્રો, ધ્યાન આપજો. એનું IUPAC નામ પૂછ્યું છે મિત્રો, તો તમને પહેલા તો રિએક્શનો આવડવી જોઈએ કે C6H5 એટલે કે બેન્ઝીન ચક્ર અને એની ઉપર C ડબલ બોન્ડ OCH3 એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એ દ્વિબંધ ધરાવતા પરમાણુ ઓક્સિજન અને કાર્બન સાથે જોડાઈ જાય છે અને સિંગલ બંધ ધરાવતો આલ્કોહોલ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય. મિત્રો, IUPAC નામ પૂછ્યું છે તો યાદ રાખો, લાંબી શૃંખલા કેટલા કાર્બન, તો કે 3 અને 3 કાર્બન ધરાવતો ઇથેન. હવે એની અંદર શાખા છે, આ જે શાખા છે એનું નામ છે ફિનાઇલ, આનું નામ છે ફિનાઇલ આ શાખા. હવે આલ્કોહોલ OH આવે, ઓલ પ્રત્યય આવશે એટલે ઇથેન વન ઓલ શબ્દ. તો એ ફિનાઇલ સમૂહનું સ્થાન પણ પહેલું થશે એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. મિત્રો, ફરીથી સમજાવું કે આ જે કાર્બન છે, બે કાર્બન, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, કારણ કે OH સમૂહ ક્રિયાશીલ સમૂહ છે અને ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. તેથી આપણને બે કાર્બન ધરાવતું સંયોજન ઇથેન, પછી OH છે, આલ્કોહોલ છે એટલે ઇથેન છે એટલે ON આવશે, પણ કયા કાર્બન ઉપર? પહેલા કાર્બન. હવે ફિનાઇલ ઉપશાખા છે, કયા સ્થાન ઉપર? પહેલા સ્થાન ઉપર, કારણ કે અહીંયા સ્થાન બતાવવું જરૂરી છે. આ પણ થાય. બંને પદાર્થો ભિન્ન છે, બંનેના અણુ સૂત્ર સમાન છે, બંને એકબીજાના સમઘટકો છે, પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન ભિન્ન છે. સમજી લો. પરંતુ શાખાનું સ્થાન ભિન્ન છે, માટે નામ પણ ભિન્ન થશે, જેને શૃંખલા સમઘટકો કહી શકાય. શૃંખલા સમઘટકો. અહીંયા શૃંખલા પહેલા સ્થાને છે, જ્યારે અહીંયા શૃંખલા બીજા સ્થાને છે, માટેનું નામ બનશે 2 ફિનાઇલ, 2 કાર્બન, ઇથેન 1 ઓલ. ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. આમ શૃંખલા સમઘટકો છે મિત્રો, પણ આપણો આન્સર આ થશે. આ તો મેં તમને ખાલી સમજાવ્યું એટલે અહીંયા સ્થાન બતાવવું આવશ્યક છે એટલા માટે. હવે અહીંયા તો આપણો આન્સર આ જે પહેલો છે એનું આ નામ થશે. હવે C6H10O મિત્રો, તો આ સંયોજન એક સરળ શૃંખલા વાળું છે
કે પછી ચક્રીય છે? મિત્રો તો અહીંયા આપણને H10 બતાવે છે, એટલે 6 કાર્બન છે, ચક્રમાં છે, અને દરેક કાર્બન સાથે હાઇડ્રોજન હશે. પરંતુ અહીંયા 10 છે, 1 2 3 4 ને 5, એટલે 5 દુ 10 હાઇડ્રોજન થઈ ગયા, અને એક કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલ છે. મિત્રો આ સંયોજન છે. તો પછી આનું નામ શું થશે? આનું નામ થશે સાયક્લોહેક્ઝેનોન. કીટોન છે સાયક્લોહેક્ઝેનોન. એનું પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો પછી આપણને દ્વિબંધ ધરાવતો કાર્બન અને ઓક્સિજનની વચ્ચે હાઇડ્રોજન જોડાઈ જશે. ચક્રમાં કાર્બન લખવાની પ્રથા નથી, નાઇટ્રોજન લખવાની પણ પ્રથા નથી, પરંતુ અહીંયા અણુ સૂત્ર મુજબ મેં બંધારણની સૂત્ર બતાવ્યું. હવે કઈ નિપજ પ્રાપ્ત થશે? તો અહીંયા આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થઈ, જેનું નામ છે સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ. મિત્રો આ કાર્બન સાથે બીજા 2 કાર્બન, એટલે આપણને 20 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. મિત્રો આમ આ પણ કીટોન છે, આ પણ કીટોન છે, અને કીટોનના રિડક્શન થી 20 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો હવે આ તો તમને આવડે. CHO સમૂહ છે મિત્રો, CHO સમૂહ, અને CHO સમૂહને કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરો તો પછી CO ને સ્થાને આપણે શું લખીશું? C6H5 CH2 OH H ઓકે મિત્રો. તો પછી આનું નામ મેં અગાઉ સમજાવ્યા મુજબ શું બનશે? તો ક્યાં પહેલું સ્થાન, બીજું સ્થાન, તો આનું નામ બનશે 2-phenyl ethane 1-or. એટલે મેં આ ત્રણે ત્રણ તમને નીટની અંદર અને જીની અંદર પૂછાઈ ગયા છે, એટલે નીટ જી માટે આ તમે તૈયાર કરજો મિત્રો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો કે ઓક્સિડેશન અને રિડક્શન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. આપણે આલ્ડીહાઇડ લઈએ, એ આલ્ડીહાઇડ નું રિડક્શન કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? રિડક્શન કરીએ તો આપણને 10 આલ્કોહોલ મળે. હવે એનું જ જો તમે ઓક્સિડેશન કરો મિત્રો, બરાબર ધ્યાન આપજો, એનું જો તમે ઓક્સિડેશન કરો તો પછી તમને ખ્યાલ છે કે પ્રાથમિક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે, 10 આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત. માટે આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય, 10 આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. આમ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે, એ બરાબર ધ્યાનમાં રાખજો. એટલે
આ વસ્તુ તમે નોંધની અંદર લખજો કે આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડ એનું જો રિડક્શન કરો તો આ પ્રાપ્ત થાય. પણ અહીંયા 1,0 આલ્કોહોલ છે, એનું ઓક્સિડેશન કરો તો મૂળ પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે આપણે કીટોન લઈએ. કીટોન કીટોન એ કીટોનનું જો તમે રિડક્શન કરો H2 ની હાજરીમાં તો પછી આપણને 2,0 આલ્કોહોલ પ્રાપ્ત થાય. 2,0 આલ્કોહોલ અહીંયા બતાવી તે મુજબ. આમ આપણને 2,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. પરંતુ એ જ 2,0 આલ્કોહોલનું જો તમે ઓક્સિડેશન કરો તો મિત્રો શું પ્રાપ્ત થાય? કીટોન પ્રાપ્ત થાય. આમ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે એટલે બરાબર ધ્યાનમાં રાખજો. આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો તેટલા જ કાર્બન ધરાવતો 1,0 આલ્કોહોલ, એનું ઓક્સિડેશન કરો તેટલા જ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ. કીટોનનું રિડક્શન કરો તેટલા જ કાર્બન ધરાવતો 2,0 આલ્કોહોલ, અને 2,0 આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરો તો આપણને મૂળ તેટલા જ કાર્બન ધરાવતું કીટોન પ્રાપ્ત થાય. આ બાબતની પણ તમે નોંધ તમારી નોટમાં અવશ્ય રીતે કરતા રહેજો મિત્રો. એટલે જેટલું પાઠ્ય પર નોંધ કર્યું છે એટલી તમે નોંધ કરશો તો પણ ચાલશે. અને નીટજીમાં 3 પ્રશ્નો પૂછાઈ ગયા છે એની પણ તમે નોંધ કરજો. મિત્રો આ અગત્યનું છે. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન હાઇડ્રોકાર્બનમાં. તો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન માં તે કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહનું સીધું CH2 માં રૂપાંતર પામે અને CH2 સમૂહને આપણે મિથિલિન સમૂહ તરીકે ઓળખવામાં આવે. બરાબર ધ્યાન આપો. કારણ કે CH2 હોય તો આપણને દ્વિબંધની શક્યતા રહે એટલે ઇન પ્રત્યય આવે ને એક કાર્બન એટલે મિથ એટલે મિથ વત્તા ઇલિન એટલે મિથિલિન શબ્દ તરીકે એને ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે યાદ રાખજો, જેવી રીતે એને કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે તે જ રીતે એને મિથિલિન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આલ્ડીહાઇડ કે કીટોનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે અને ઓક્સિજન સંપૂર્ણ નાબૂદ થાય છે અને તેના સ્થાને આ હાઇડ્રોજન જોડાઈ જાય છે. એક ઓક્સિજન બરાબર 2 હાઇડ્રોજન, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 2 છે એટલે એક ઓક્સિજન દૂર થાય તો સામે 2 હાઇડ્રોજન દાખલ થાય છે, મિથિલિન સમૂહ બને છે. અને ઓક્સિજન છે બાકીના 2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ દૂર થાય એટલે જરૂરી હાઇડ્રોજન 2 ને 2 4 ની જરૂર પડે. પરંતુ એમાં રિડક્શન કરતા પદાર્થોને આધારે એક પ્રક્રિયકોના નામ આપવામાં આવ્યા. ક્લેમેન્સન રિડક્શન. મિત્રો ક્લેમેન્સન રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે ઝીંક એમાલ્ગમ Hg છે, ઝીંક ક્ષરસ પણ કહેવામાં આવે, વત્તા HCl. એમાલ્ગમ શબ્દ પણ વાપરે. આ વિવિધ પરિભાષામાં લખે અને મર્ક્યુરી સાથેનું કોઈ પણ મિશ્રણને એમાલ્ગમ જ કહેવાય. દાખલા તરીકે NaHG હોય તો એને કહેવાય સોડિયમ એમાલ્ગમ. એ જ રીતે કોપર Hg હોય તો કોપર એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે. મેગ્નેશિયમ Hg હોય તો પછી મેગ્નેશિયમ એમાલ્ગમ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આમ Hg સાથેનું દ્રાવણ એને એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે. પરંતુ આમાં જે ધાતુનું નામ છે લખવું પડે. અહીંયા ઝીંક એમાલ્ગમ શબ્દ વાપર્યો, સોડિયમ એમાલ્ગમ, કોપર એમાલ્ગમ
મેગ્નેશિયમ એમાલ્ગમ. આમ આ એ દ્રાવણ છે જે તમે ધોરણ 12 માં પ્રકરણ 2 માં આપણે શીખી ગયા છીએ મિત્રો. દ્રાવણ છે મિત્રો. આમાં દ્રાવ્ય એ ઘન છે જ્યારે દ્રાવક પ્રવાહી છે. યાદ રાખજો. હવે ઝીંક એમાલ્ગમ મિત્રો સૌપ્રથમ સમજી લો, ઝીંક અને HCl વચ્ચેની પ્રક્રિયામાં ઝીંક ક્લોરાઇડ વત્તા H2 બને. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ઝડપી છે અને ઉદ્ભવતા હાઇડ્રોજનનું નિયંત્રણ થઈ શકતું નથી. રિડક્શન પ્રક્રિયા શક્ય નથી કારણ કે નવજાત હાઇડ્રોજન ઉદ્ભવવું જોઈએ, પરંતુ અહીંયા પ્રક્રિયા ઝડપી છે. જો તમે મર્ક્યુરીની હાજરીમાં પ્રક્રિયા કરો તો ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન છૂટો પડે, પરંતુ આ પ્રક્રિયા ધીમી છે અને ધીમી પ્રક્રિયાને આધારે ઉદ્ભવતા હાઇડ્રોજનનું રિડક્શન કરતા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. માટે ઝીંક એમાલ્ગમ લેવામાં આવે છે. મિત્રો આ વસ્તુ તમને ખાલી ધ્યાનપૂર્વક દોરવા માટે કીધું તો જરૂરી નથી, પણ ધ્યાન દોરવા માટે કે શા માટે મર્ક્યુરી લીધો. તો એકલું ઝીંક અને HCl લો તો પ્રક્રિયા ઝડપી બને અને ઉદ્ભવતા હાઇડ્રોજનનું નિયંત્રણ થઈ શકતું નથી. તેથી રિડક્શન પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયા ધીમી કરવી જોઈએ અને ધીમી કરવા માટે મર્ક્યુરીની હાજરીમાં પ્રક્રિયા કરતા આ ઉદ્ભવતો હાઇડ્રોજન એ ધીમેથી ઉદ્ભવે છે અને ધીમેથી આ પ્રક્રિયા આપે છે. માટે અહીંયા આપણે રિડક્શન કરતા તરીકે ઝીંક એમાલ્ગમ અને સરસ અથવા તો ઝીંક Hg લેવામાં આવે છે. રિએક્શન તો એકની એક જ છે કે કાર્બોનિલ સમૂહ છે એની ઝીંક એમાલ્ગમ અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આ રીતે પણ લખાય, પરંતુ આપણે આ રીતે લખવું વધારે હિતાવહ છે, જેથી ઉપનિપદ લખવાની જરૂર પડે નહીં. કેટલા હાઇડ્રોજનની જરૂર છે તો કે 4. એટલે CO સમૂહનું સીધું CH2 માં રૂપાંતર થઈ જાય. ગમે તે તમે ઉદાહરણ લઈ શકો મિત્રો. CH3 CH2 CH2. અહીંયા CHO સમૂહ છે અને મેં તમને અગાઉ પણ કીધું તે પ્રમાણે એનું કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરી દો CO સમૂહમાં, અને ત્યાર પછી તમે રિએક્શન લખો તો પછી શું જવાબ આવે? CO સમૂહનું શેમાં રૂપાંતર થઈ ગયું તો કે CH2 માં રૂપાંતર થયું. આપણે ભેગું લખીએ તો આપણને પ્રોપેન નિપજ પ્રાપ્ત થાય. તો આમ આપણને પ્રોપેન નિપજ પ્રાપ્ત થાય. આનું નામ છે 3 કાર્બન પ્રોપેનાલ. અહીંયા કહી શકાય પ્રોપેનાલ. આ પહેલું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ આનું નામ છે એસિટોફિનોલ. એસિટોફિનોલ અને કહીશું એસિટોફિનોલ. અથવા બીજું નામ, લાંબી શૃંખલા કેટલા કાર્બન? 2 અને 2 કાર્બન ધરાવતો આલ્કેન આપણે લઈએ છીએ ઇથેન. કીટોન સમૂહ છે એટલે પાછળ આપણે ઓન પ્રત્યે આ શાખા થઈ ગઈ જેનું નામ છે ફિનાઇલ. તો મિત્રોનું નામ શું થશે? પહેલા કાર્બન, આ બીજો એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, એ એનું IUPAC નામ થશે. મિત્રો હવે ચર્ચા કરીએ આપણે અને આ પ્રક્રિયા પૂર્ણ કરીએ. આ CO સમૂહનું શેમાં રૂપાંતર થઈ જશે? CO સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ જશે
એટલે તમે સીધી રિએક્શનનો જવાબ આ રીતે લખી શકાય. આનું નામ છે ઇથાઇલ સમૂહ આવ્યો. CH2CH3 એટલે ઇથાઇલ અને ત્યાર પછી આવે બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન. વુલ-પ્રિસ્ટન રિડક્શન અને વુલ-પ્રિસ્ટન રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે હાઇડ્રેજિન અને KOH અને ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. આ કાર્બોનિલ સમૂહ એનો હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરવામાં આવે. અગાઉ આ રિએક્શન આવી ગઈ છે મિત્રો. હાઇડ્રેજિન એ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે પ્રક્રિયા કરે. એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયામાં આવી ગઈ છે. આ એમોનિયાનો વ્યુત્પન્ન સંયોજન છે મિત્રો. અને એ વખતે મેં કીધું ત્યાર પછી વિલોપન પ્રક્રિયા પણ થાય છે, એટલે કે પાણીનો અણુ દૂર પણ થાય છે, એટલે પાણીનો અણુ દૂર થશે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધની રચના થશે અને NH2 બનશે. આનું નામ છે હાઇડ્રેજિન. એમાંથી બનશે હાઇડ્રેજોન. મિત્રો જો તમે તૈયાર કરી હોય એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા તો આ આવી ગઈ. હવે હાઇડ્રેજોન બન્યા પછી KOH અને ઇથિલિન ગ્લાયકોલ એની હાજરીમાં ગરમ કરવામાં, એ દ્રાવક છે અને એની હાજરીમાં પ્રક્રિયા કરો તો પછી આપણને CH2 સમૂહ પ્રાપ્ત થાય છે. આમ CH2 સમૂહ આપણને પ્રાપ્ત થાય એટલે CO સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ જાય છે. હાઇડ્રોજન આયા ક્યાંથી બે? તો મિત્રો આ બે હાઇડ્રોજન આની સાથે, તો બાકી શું રહ્યું? તો કે આ N2 બાકી રહ્યો, એટલે મિત્રો N2 છૂટવું પડ્યું. આમ આખી મિકેનિઝમ છે આ પ્રકારે. તમે સીધી પણ લખી શકો મિત્રો, સીધી કે કાર્બોનિલ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ કે કીટોન એ પ્રથમ તબક્કામાં હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરે. અહીંયા બે નાઇટ્રોજન બે હાઇડ્રોજન છે મિત્રો, એટલે ભેગું લખી શકાય. બીજા તબક્કામાં KOH અને ઇથિલિન ગ્લાયકોલ લઈ શકાય. આ મેં ઇથિલિન ગ્લાયકોલનું બંધારણીય સૂત્ર લખ્યું. તમે MCQ પ્રકારના પ્રશ્નોમાં ગૂંચવાઓ છે. એનું કારણ શું છે કે ક્યારેક નામ આપ્યું હોય, ક્યારેક તમને એનું બંધારણીય સૂત્ર પણ આપે અને પછી લખીશું ડેલ્ટા. તો પછી CO સમૂહનું સીધું તમારે CH2 માં રૂપાંતર કરી દેવાનું મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખો. ટૂંકમાં ક્લેમેન્સન રિડક્શન થી હાઇડ્રોકાર્બન બને, વુલ્ફ ક્રિસ્નર થી પણ રિડક્શન થી પણ હાઇડ્રોકાર્બન. પરંતુ બંને વચ્ચેનો ભેદ શું છે? આમાં રિડક્શન કરતા તરીકે ઝીંક એમાલ્ગમ અને HCl છે, જ્યારે આમાં રિડક્શન કરતા તરીકે હાઇડ્રેજિન KOH અને ઇથિલિન ગ્લાયકોલ છે. આમ બંનેમાં રિડક્શન કરતા ભિન્ન છે. બંનેમાં રિડક્શન કરતા ભિન્ન છે. વાસ્તવમાં પ્રાપ્ત થતી નિપત તો એકની એક જ મળે, કોઈ ફેરફાર ન થાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, આ પદાર્થ પ્રોપેનાલ. એ પ્રોપેનાલની એક હાઇડ્રેજિન બે KOH, મિત્રો મેં KOH લખ્યું છે,
બેઝ પણ લખી શકે, CH2OH ટ્વાઇસ આવું પણ લખી શકે. અલગ અલગ રીતે રજૂઆત કરવાની પ્રથા છે. એટલે CH2OH એવું પણ લખી શકે. વાસ્તવમાં આ બંને એક જ છે અને એનું નામ છે મિત્રો ઇથિલિન ગ્લાયકોલ. તો પછી આપણે CO સમૂહનું CO2 માં રૂપાંતર કરો, CH3 CH2 CH નિપજ, તો તેની તે જ મળે મિત્રો ઇથેન. સોરી, 3 કાર્બન છે તે પ્રોપેન. કોઈ નિપજમાં ફેર પડતો નથી, પરંતુ રિડક્શન કરતામાં તફાવત છે. એટલે ઇમ્પોર્ટન્સ છે મિત્રો. જો ક્લેમેન્સન રિડક્શન પૂછે તો ઝીંક એમાલ્ગમ HC રિડક્શન કરતા તરીકે લખજો, અને મૂળ પ્રશ્ન પૂછે તો હાઇડ્રોજન KOH અને ઇથિલિન ગ્લાયકોલ રિડક્શન કરતા તરીકે લખજો, જે તમને MCQ માં અવશ્ય રીતે પૂછાય છે. એ જ પ્રમાણે છેલ્લે લઈએ આ આનો આ પદાર્થ. તો CO સમૂહનું મિત્રો શેમાં રૂપાંતર થશે? તો CO સમૂહનું CH2 માં રૂપાંતર થશે અને અંતિમ નિપજ આપણને ઇથાઇલ બેન્ઝીન નિપજ પ્રાપ્ત થશે. ટૂંકમાં શરૂઆતના પદાર્થોનું રિડક્શન કરો, કાં તો ક્લેમેન્સન રિડક્શન કાં તો અંતિમ નિપજ તો એક જ મળે છે. માત્ર રિડક્શન કરતામાં જ તફાવત છે. એટલે તમારે રિડક્શન કરતા યાદ રાખવું પડે મિત્રો. એટલે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન આલ્કોહોલમાં પણ થઈ શકે અને આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન એ હાઇડ્રોકાર્બનમાં પણ થઈ શકે. એના માટેની 2 પદ્ધતિઓનો મેં તમને અહીંયા અભ્યાસ કરાવ્યો, જે સરળ હતું. આ ઉપરાંત તમને આપણા અભ્યાસક્રમમાં નથી, પરંતુ ત્રીજી પદ્ધતિ પણ છે, જે ઓનલી ફોર નીટ જી અથવા તો MCQ માટે જ અગત્ય કે કાર્બોનિલ સમૂહનું રાતા ફોસ્ફરસની હાજરીમાં, રાતો ફોસ્ફરસ એટલે મિત્રો લાલ ફોસ્ફરસ, 423 કેલ્વિન તાપમાન, ન યાદ રહે તો ડેલ્ટા લખી નાખો. એની સાથે પ્રક્રિયા હાઇડ્રોજનની કરવામાં આવે તો પણ CH2 સમૂહમાં રૂપાંતર થાય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો આ રીતે આપણને રાતા ફોસ્ફરસમાં H સાથે, પણ H આવે ક્યાંથી? તો મિત્રો રાતા ફોસ્ફરસ અને HI સાથે પ્રક્રિયા કરવામાં. તો ફરીથી જુઓ, HI સાથે રાતો ફોસ્ફરસ ડેલ્ટા, આમ પણ લખીએ, પણ કેટલા? તો કે 4. તો 4 હોય તો CH2 પણ બને. CO નું શેમાં રૂપાંતર થયું? મિથિલિન સમૂહમાં રૂપાંતર થયું. 4 હાઇડ્રોજનમાંથી H2 પણ બને, વત્તા I2 પણ છૂટો પડે. પણ કેટલા I2? તો કે 2. આ રીતે લખો તો પણ ચાલે મિત્રો. ટૂંકમાં રાતો ફોસ્ફરસ અને HI ની મદદથી પણ રિડક્શન થઈ શકે. તમે ગમે તે ઉદાહરણ લઈ શકો. CH3 જેનું રાતા ફોસ્ફરસ વત્તા 4HI, તો પછી CO સમૂહનું CH2 માં રૂપાંતર થાય, ઇથેન પ્રાપ્ત થાય, H2O પ્રાપ્ત થાય અને આપણને 2 મોલ I2 એટલે ઇથેન પણ પ્રાપ્ત થાય. એટલે આમ આપણે ઘણી બધી રિએક્શનો સરળતાથી લખી શકીએ. દાખલા તરીકે એસિટોન લઈએ, 4HI. તો CO સમૂહનું શેમાં રૂપાંતર થશે મિત્રો? રાતા ફોસ્ફરસ HI ની હાજરીમાં CH2 સમૂહમાં રૂપાંતર થશે, મિથિલિન સમૂહમાં રૂપાંતર થશે. એટલે CO નું CH2 માં રૂપાંતર થશે
એક ઓક્સિજન છૂટવો પડશે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે, આયોડિન છૂટવા પડે, 4 મોલ છે એટલે 2 આયોડિન. આમ આપણને કઈ નિપજ મળશે? પ્રોપેન. એટલે મિત્રો ધ્યાનમાં રાખજો, આ ઓન્લી ફોર નિર્જીમાં એટલે કાર્બોનિલ સમૂહમાં હાઇડ્રોકાર્બન માં જો રૂપાંતર કરવું તો 3 પદ્ધતિ, એક ક્લેમેન્સન રિડક્શન, બીજી વુલ્ફ ક્રિસ્ટલ રિડક્શન અને ત્રીજું રાતા ફોસ્ફરસ HI ની હાજરીમાં ગરમ કરો તો આ નિપજ આપણને પ્રાપ્ત થાય. આવી પ્રક્રિયાઓ આપણે તૈયાર કરવાની મિત્રો. એટલે બિલકુલ સરળ છે. જેટલું મેં પાઠ્ય પર લખ્યું છે એટલે નોંધ કરજો. આ ઉપરાંત પણ આનું PDF જે છે એની નોટ્સ જે મેં છે એ નોટ્સ તમને આજે અથવા તો કાલે તમને મોકલી આપીશ. તો નોટ્સમાં જોઈને તૈયાર કરજો, અથવા તો ત્યાર પછી તમે આ વિડીયો જોશો તો સરળતાથી આવડી એવું છે મિત્રો. અસ્તુ, ધન્યવાદ.